શક્તિભાઈ 16/4 રોજ એટલે કે આજથી 4 મહિના પહેલા મહુવા ખાતે મહુવા શહેર ભાજપના ઉપપ્રમુખ છે તેની પોતાની ફેક્ટરીમાંથી દારૂ બનાવવાની આખી મોટી ફેક્ટરી પકડાઈ હતી। ત્યારે આ રોયલ સ્ટેક કંપનીનો દારૂ જ ત્યાં બની રહ્યો હતો, પરંતુ એક પણ અધિકારીનો ત્યારે પગલાં નહોતા લેવામાં આવ્યા, જેને લઈને આ બીજી ઘટના આજે ભાવનગરમાં થઈ છે। પોલીસે ત્યારે તે ફેક્ટરી પકડી હતી, પરંતુ કોઈ જવાબદાર અધિકારી ઉપર છે તે તપાસ નથી થઈ હજી સુધીમાં। કોઈ પણ મોટી આગ લાગતા પહેલા એક નાની ચિનગારી હોય છે। જો એ ચિનગારીને તમે બુઝાવી દો તો મોટી આગ ન લાગે। આવી ઘટનાઓ બને અને એમાં ભાજપના હોય, કોઈ પણ પાર્ટીના હોય કે કોઈના સગાવાલા હોય। આપણું બંધારણ કહે છે આર્ટિકલ 14 કાયદા પાસે સમાનતા, કડક હાથે એ જ વખતે કામ લીધું હોય તો ક્યારેય બીજી વખત ઘટના ન બને। પણ ભાજપના હોદ્દેદારો, એમને મદદ કરનારા, ફંડ દેનારા માટે કાયદો જુદો, બીજા માટે કાયદો જુદો। જે નીટનું પેપર ફોડનારો ભાજપનો હોદ્દેદાર હતો, મુખ્ય તહોમતદાર હતો ગોધરામાં, તમે જોયું એના કોઈ ટાંટિયા તૂટેલા કેમેરાને આંખે દેખાણા? એને ત્યાં બુલડોઝર ગયેલું દેખાણું? અને અમરેલીમાં એક પાટીદારની નાની દીકરી એનો વરઘોડો નીકળે। આ પ્રકારની પ્રવૃત્તિ જે છે એના કારણે જો મહુવામાં એ તમે કહો છો એમ ભાજપના હોદ્દેદારને ત્યાંથી દારૂ, ઇંગ્લિશ દારૂમાં મિલાવટ કરીને બનાવવાની ફેક્ટરી પકડાણી, ત્યારે જ તંત્ર જાગ્યું હોત। તંત્ર તો કદાચ જાગ્યું હશે, ઉપરથી ફોન આવ્યો હશે ગાંધીનગરથી, અપને વાલા હૈ જાને દો, અમારો છે, કંઈ કરવાનું નથી। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।